નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। બાળકોને ઓરી નીકળે છે, જો યોગ્ય સારવાર ન લેવાય તો ઓરી જીવલેણ બને છે। કચ્છમાં 11 કેસ દેખાયા, જુઓ અહેવાલ। કચ્છમાં 11 કેસ ઓરીના શોધાયા છે। આ કેસ રાપર, માધાપર, લખપત વગેરે તાલુકા અને ગ્રામોમાં જોવા મળ્યા છે। બાળકોને જે તે સમયે ઓળીની રસી અપાવી ન હોય અથવા ઓળીની રસી રક્ષણ આપવા નિષ્ફળ જાય તો ઓળી બહાર આવે છે। 4 દિવસ તાવ આવે છે, શરીરમાં લાલ ચાંભા પડે છે, મોઢામાં અલ્સર થાય છે, તેથી બાળક ખોરાક લઈ શકતું નથી। બાળકને ઝાડા થાય છે। જો સમયસર યોગ્ય ઉપચાર કરવામાં ન આવે તો ઓળીને કારણે મૃત્યુ થાય છે। સમગ્ર બાબતે જિલ્લાના આરોગ્ય અધિકારી ડૉક્ટર મિતેશ ભંડેરીએ જણાવ્યું કે એ વાત ખરી છે કે કચ્છ જિલ્લામાં 11 જેટલા ઓરીના કેસ નોંધાયેલા છે। એક રાપર, 2 થી 3 જે કેસ છે માધાપરમાં નોંધાયેલા છે અને લખપત તાલુકામાં પણ કેસ નોંધાયેલા છે। બધા જ બાળકો જે છે એને અમે આઈડેન્ટિફાઈ કરેલા છે, એના સેમ્પલ પણ લીધેલા છે અને એ અત્યારે સારવાર હેઠળ પણ છે। બધા બાળકો સાજા પણ થઈ ગયા છે। એ વિસ્તારમાં જે અલગ અલગ બીજા બાળકો જે 9 માસથી 5 વર્ષના જે બાળકો છે એનું હાઉસ ટુ હાઉસ સર્વે કરી અને એમાં 80 જેટલા બાળકોને શોધી અને એને એક્સ્ટ્રા એક ઓળીનો ડોઝ પણ આપવામાં આવેલ છે, જેથી કરીને એને ઓળીથી રક્ષિત કરવામાં આવે। ઉપરાંત આ તમામ બાળકોને અમે વિટામિન એ સોલ્યુશનની એક ચમચી પણ આપી રહ્યા છીએ, પીવડાવી રહ્યા છીએ, જેથી કરીને એ બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે અને એ બાળક બીમાર ના પડે અને ઓળીની જે ગંભીરતા જે છે એ ના થાય। ઓળીના સામાન્ય લક્ષણ જે છે શરદી, ઉધરસ, તાવ, જે સળેખમ જે કહીએ બાળકોને, અને લાલ કલરના જે ચાંદા પડે છે, ચાઠા થાય છે, જેને આપણે માતાજી જે કહીએ છીએ, એ ઓળીના ખાસ લક્ષણો છે। સામાન્ય રીતે શું છે કે ઓળી જે છે એ 3 થી 4 દિવસમાં મટી જતો હોય છે, પણ ઓળી જે છે એ વાયરસ જે ખરો, મિઝલ્સના વાયરસ જે છે એ ખૂબ જ ચેપી છે। એટલે જે કોઈ જો બાળક જે છે જેણે રસી લીધેલી ના હોય અને અરક્ષિત હોય તો એને સંક્રમણ થવાની શક્યતા ખૂબ જ વધારે છે। બીજું કે ઓળીના જે કેસ હોય અથવા તો જે બાળકને ઓળી થયું છે એ જો બાળક જે સારવાર ના લે તો એમાં ગંભીર લક્ષણો પણ આવી શકે છે। એમાં ઝાડા પણ થઈ શકે છે, બાળક કુપોષિત પણ થઈ શકે છે, એટલે એની સારવાર ખૂબ જ જરૂરી છે। શરૂઆતમાં જો એની સારવાર લેવામાં ના આવે, એના જે ગંભીર લક્ષણોને વહેલી તકે ચકાસવામાં ના આવે તો ઘાતક થઈ શકે। એ રીતે બાળકોમાં ઓળી થઈ શકે છે, પણ હવે દરેક ઉંમરના લોકોમાં પણ ઓળી જોવા મળે છે। દર્શક મિત્રો, આજે તારીખ 12 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।